નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યાસહાયકના પ્રોવિઝનલ મેરિટ આવ્યા બાદ આપણે વિષય વાઇઝ મેરિટના એનાલિસિસના વિડીયો મૂકીએ છીએ, જેની અંદર 1 થી 5ના છે, ભાષાના છે, સામાજિક વિજ્ઞાનના મુકાઈ ગયા છે. ગણિત વિજ્ઞાનનું જે બાકી હતું તો એનું એનાલિસિસ લઈને અત્યારે હું આવ્યો છું તમારી સામે. તો જે કોઈ ગણિત વિજ્ઞાનના મિત્રોના મેસેજ આવતા હતા કે એનું એનાલિસિસ લાવો, એનું અંદાજિત મેરિટ કેટલું રહે છે એવું, તો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે મેથ સાયન્સનું, એનો સારો એવો મેં અભ્યાસ કર્યો છે અને એના ઉપરથી અમુક તારણો નીકળ્યા છે. અંદાજિત જગ્યાઓ કેટલી આવશે, કેટલા મેરિટમાં કેટલા ઉમેદવારો છે, ટોટલ કુલ જગ્યાઓ અંદાજે ખાલી જગ્યાઓ જે છે એના પ્રમાણમાં કેટલી આવી શકે એવું છે, કઈ કેટેગરીને કેટલી જગ્યાઓ મળી શકે એવું છે, તમારો અપેક્ષિત મેરિટ કેટલું છે, છેલ્લો મેરિટ નંબર કયો હોઈ શકે કેટેગરીનો, અને જનરલનો મેરિટ નંબર છેલ્લો કયો હોઈ શકે કેટેગરી વાઇઝ. તમામ માહિતી આ વિડીયોની અંદર તમને હું આપવાનો છું, તો તમે અંત સુધી વિડીયો જરૂરથી જોજો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રોવિઝનલ મેરિટમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો. તો ટોટલ 19,010 ઉમેદવારો હતા. એમાં હતા ઓપનના 1473, એસસીબીસી 9,493, ઈડબ્લ્યુએસ 4,540, એસસી 1,827 અને એસટી હતા 1,677. એમ કરીને કુલ 19,010 ઉમેદવારો હતા. હવે આની અંદર જે મિત્રોનું 80થી વધારે મેરિટ થતું હોય, 80થી વધુ મેરિટવાળા મિત્રો હતા ટોટલ 184 એવા છે જેનું 80થી વધારે મેરિટ થાય છે મેથ્સ સાયન્સમાં. એમાં ઓપનના 37 છે, એસસીબીસીમાં 80 છે, ઈડબ્લ્યુએસના 55 છે, એસસીના 12 છે અને એસટીના 0 છે. ત્યારબાદ 75થી 80નું મેરિટ થતું હોય, આ 5% જે છે 75થી 80 હાઈ મેરિટમાં, એવા ટોટલ 1385 ઉમેદવાર છે. આવા 1385 ઉમેદવારમાં ઓપનના 207 છે, એસસીબીસીમાં 621 છે, ઈડબ્લ્યુએસના 464 છે, એસસીના 93 છે અને એસટીના એમાં પણ નથી. પછી આગળ વાત કરીએ 74થી 75માં જે મેરિટ થતું હોય એવા ટોટલ 604 લોકો છે. ઓપનના 38 છે, એસસીબીસી 298 છે, ઈડબ્લ્યુએસ 174 છે, એસસીના 40 છે અને એસટીના 54 છે. તો આટલા 74થી લઈ અને 80થી મેક્સિમમ મેરિટ જે થતું હોય એવા લગભગ 2000 આસપાસ ઉમેદવારો છે જેનું મેરિટ 74થી લઈને વધારે થાય છે. બાકીના ઉમેદવારો જે છે એ 70થી 74ની વચ્ચે 768 ટોટલ ઉમેદવાર છે. 73થી 74ની વચ્ચે 768 છે, 72થી 73ની વચ્ચે છે 906, 71થી 72ની વચ્ચે છે 1122 અને 70થી 71ની વચ્ચે 1220 છે અને 70થી નીચું મેરિટ હોય એવા 12,821 ઉમેદવારો ટોટલ છે. હવે આપણે વાત કરીએ મેરિટની, અંદાજિત મેરિટની, કટઓફની. આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આ જે કટઓફનો આંકડો મેં કાઢ્યો છે એ હાલમાં જે 100થી 8માં જે ગુજરાતમાં હાલમાં જે ખાલી જગ્યાઓ જે છે 2600 આસપાસ, એના 10% કાઢીને આપણે 2400નો આંકડો લીધો છે કે ટોટલ મેથ સાયન્સમાં 2400 જેવી જગ્યાઓ આવી શકે છે એ પ્રમાણે ગણ્યું છે. અને એ પ્રમાણે જે આપણી કેટેગરી વાઇઝ જે ટકાવારી જગ્યાઓની હોય છે એ પ્રમાણે અંદાજ લગાવીને આપણે કેટેગરીને જગ્યાઓ નક્કી કરી છે અને એ પ્રમાણે મેરિટ અને મેરિટ ક્રમ નક્કી કર્યો છે. પણ આની અંદર આપણે ક્રમિક ભરતીની અસરને લીધી નથી. એટલે આ જે મેરિટ રહ્યું એની અંદર ક્રમિક ભરતીની કઈ અસરો થશે. એક ક્રમિક ભરતીની અસર થશે એટલે મેરિટ આનાથી ડાઉન જશે. બીજી વસ્તુ એ કે અમુક ચાલુ જોબવાળા હશે એ લોકોએ પણ ફોર્મ ભર્યા હશે એટલે એ લોકો નહીં લે તો એનાથી પણ ડાઉન જશે. અને બીજી થોડી એક વસ્તુ એ છે કે આમાં એવું ગણી લીધું છે મેં કે જે પણ લોકો જનરલના મેરિટમાં આવતા હોય કેટેગરીવાળા ઓપનમાં, એ લોકોએ ઓપનમાં જ લીધું છે અને એના પછી કેટેગરીના નંબર ચાલુ થયા છે. બરાબર. એટલે થોડા ઘણા લોકો એવા હશે કે જેઓ કેટેગરીમાં લેશે, પણ જ્યારે જિલ્લા પસંદગી થતી હોય છે ત્યારે તમે જે કોઈ પણ જિલ્લો પસંદ કર્યો હોય તો ત્યારે એ લોકો એની અંદર જનરલમાં ઓપનમાં જગ્યા ખાલી હોય તો એ ઓપનમાં જ આપે છે. ઓપનમાં જગ્યા ના ખાલી હોય તો પછી એ કેટેગરીમાં આપે છે. તો મોટા ભાગે ઓપનમાં ઉમેદવારો જતા હોય છે. તો એવી રીતે ગણીને આપણે અંદાજિત મેરિટ કાઢ્યું છે. આની આસપાસ
તમારું હોય તો તમે સેફ છો, આનાથી વધારે હોય તો બેટર છે, અને આનાથી થોડું ડાઉન જઈ શકે છે. કેમ કે ક્રમિક ભરતીના કારણે અને ચાલુ જોબવાળાના કારણે. તો જોઈ લઈએ આપણે સમયના બગડતા. ઓપન કેટેગરીની અંદાજે 984 જેવી જગ્યાઓ આવી શકે છે. એનું અપેક્ષિત મેરિટ જે રહ્યું મારા પ્રમાણે 76.3461 રહી શકે છે. છેલ્લો મેરિટ નંબર છે 977. જનરલ મેરિટ નંબર છે 977 નંબર છે. બરાબર છે. ઓપન કેટેગરીમાં એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો અંદાજિત જગ્યાઓ આવી શકે છે 648, એટલે કે 650ની આસપાસ. અપેક્ષિત મેરિટ એનું જે રહ્યું 73.95 જે છે. છેલ્લો મેરિટ નંબર 1098, એસસીબીસીમાં 1098 મેરિટ નંબર અને જનરલ મેરિટ નંબર 2356. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ આપણે તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અંદાજિત જગ્યાઓ જે છે 240 આસપાસ આવવાની શક્યતા. મેરિટ જે રહ્યું છેલ્લું મેરિટ કટ ઓફ 74.9491 રહેવાની શક્યતા છે. છેલ્લો મેરિટ નંબર 558 અને એટલે 558 નંબર છે. ઈડબ્લ્યુએસ નંબર છે 558 અને જનરલ નંબર છે 1696. ત્યારબાદ એસસી કેટેગરીની આપણે વાત કરીએ તો એસસી કેટેગરીમાં અંદાજિત જગ્યાઓ 168 આસપાસ. અપેક્ષિત મેરિટ જે રહ્યું 72.3321. છેલ્લો મેરિટ નંબર એસસીમાં 237 અને જનરલ મેરિટ નંબર 3531 એસસી કેટેગરીમાં. ત્યારબાદ વાત કરીએ આપણે એસટી કેટેગરીમાં તો એસટી કેટેગરીમાં અંદાજિત જગ્યાઓ 360 આસપાસ, 350 આસપાસ જગ્યાઓ. છેલ્લું મેરિટ 68.6738. છેલ્લો મેરિટ નંબર એસટીમાં 360 અને જનરલ મેરિટ નંબર 8095 એસટીમાં. બરાબર છે. તો આટલા લોકોનું હાલના તબક્કે જો ક્રમિક ભરતી ન થાય, તમામ લોકો આ જ જોબ સ્વીકારે, આમાંથી કોઈ પણ વ્યક્તિ બીજી જોબ ના સ્વીકારે અને આની અંદર જ આવે, જેટલા ફોર્મ ભરાયા છે બધા જ જો નોકરી સ્વીકારી લે, આગળના જે બી નંબરો લીધા છે, તો આટલું મેરિટ રહેવાની શક્યતા છે. આનો મતલબ કહેવાનો મતલબ એ છે કે આનાથી તો વધારે મેરિટ નહીં જાય. તો આ એક મેક્સિમમ બેઝ તમને મેં આપ્યો છે. આનાથી ડાઉન મેરિટ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે આપણને ખબર છે કે 9 થી 12ની ક્રમિક ભરતી આગળ થવાની છે. બરાબર. તો કોઈ મિત્રને એવું હોય કે ભાઈ આટલું બધું મેરિટ ના જાય, તમે તો આવી વાત કરો છો, આમ છે તેમ છે, તો હું પહેલાં જ એની ચોખવટ કરી લઉં છું આ વિડીયોની અંદર કે આ જે મેરિટ રહ્યું હું એવી રીતે વિચારીને કીધું છે કે દરેક લોકો જેટલા બી ફોર્મ આગળ ભરાયેલા છે મેરિટમાં, તમામ લોકો જો આ જોબ સ્વીકારે, કોઈ બીજી કોઈ જોબમાં ના જાય, તો આ પ્રમાણે મેરિટ રહેશે. અને તમામ કેટેગરીના લોકો જે જનરલથી બિલોંગ કરે છે એ લોકો જનરલમાં લે તો. બરાબર છે. હવે આ જે મેલ કેટેગરીનું મેરિટ અને કહી શકાય તમારે, તો ફિમેલ કેટેગરીમાં થોડા ઘણા પોઈન્ટની અંશે એ નીચું જઈ શકે છે. અને આ જે મેરિટ રહ્યું એ ક્રમિક ભરતીના કારણે આના ઉપર કેટલી અસર પડશે, 1% પડે છે, 1.5% પડે છે, એ હાલ હું કહી શકતો નથી. બરાબર. પણ આ એક અંદાજ આપણે કાઢ્યો છે, એનું એનાલિસિસ કર્યું છે. હવે આ જે જગ્યાઓ મતલબ ટકાવારીમાં કેટલા ઉમેદવાર છે અને આ મેરિટનું જે કોષ્ટક મેં બનાવ્યું છે એ આપણે આપણા યુટ્યુબ ચેનલમાં પોસ્ટ દ્વારા મૂકીશું, જેથી કરીને તમે લોકો જોઈ શકો. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ આપણે આ મૂકીશું. બરાબર છે. જો કોઈ તો મારા મેરિટ અંગે તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આની અંદર હજુ તમને શું લાગી રહ્યું છે, કઈ બાબતમાં થોડું ઘણું લાગે છે, કંઈ બી હોય તો તમે જણાવજો, તે આપણે સુધારીશું. હજુ FML ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. બરાબર છે. અંદાજિત જગ્યાઓ એક્ઝેક્ટ આવી જશે એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડશે. પણ આ જે 24 મેં કીધી એટલા આસપાસ જગ્યાઓ આવવાની 99.99% શક્યતા છે. બરાબર છે. 4 થી 8માં કેમ કે 2600 આસપાસ જગ્યાઓ ખાલી છે ગણિત વિજ્ઞાનની, તો 10% ખાલી રાખીને જો જગ્યાઓ આપે તો આ રીતે આવી શકે છે. તમારું મેરિટ કેટલું થાય છે, કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો અને કયો છે તમારો મેરિટ નંબર, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, લાઇક શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.